इन महारों ने काटने का काम किया है, इन महारों ने काटने का काम किया है, इन महारों ने काटने का काम किया है। ओ मनुवादी से पंगा खुलेआम लिया रे, ओ मनुवादी से पंगा खुलेआम लिया रे। इन महारों ने काटने का काम किया है, इन महारों ने काटने का काम किया है। खुलेआम लिया घणी वखत खुलीने बहार आवવું પડતું હોય આપણે तकलीफों के मारे शूद्र जात में सड़े थे, मारे शूद्र जात में सड़े थे, तकलीफों के मारे शूद्र जात में सड़े थे, अरे तकलीफों के मारे शूद्र जात में सड़े थे। ये बदले की भावना से शेर नर जुड़े थे, बदले की भावना से शेर नर जुड़े थे, बदले की भावना से शेर नर जुड़े थे। और 30,000 पेशवा सामने खड़े थे, सामने खड़े थे, पेशवा सामने खड़े थे, 30,000 पेशवा सामने खड़े थे। और 500 के 500 टूट ही पड़े थे, 500 टूट ही पड़े थे, 500 के 500 टूट ही पड़े थे, 500 के 500 टूट ही पड़े थे। ओ कभी पीछे ना हटने का नाम लिया रे, ना हटने का नाम लिया रे, ओ कभी पीछे ना हटने का नाम लिया रे। इन महारों ने इन महारों ने काटने का काम किया रे, इन महारों ने काटने का काम किया रे, इन महारों ने काटने का काम किया रे। करो या मरो था ना साथ भूल के कल था, करो या मरो था ना साथ भूल के कल था, करो
एक महारों में हाथी जैसा बल था, एक महारों में हाथी जैसा बल था, एक महारों में हाथी जैसा बल था, एक महारों में हाथी जैसा बल था। उस लड़ाई को जीत लेना जीवन का हल था, लड़ाई को जीत लेगा जीवन का हल था, लड़ाई को जीत लेगा जीवन का हल था। और राजा संभाजी के वो पतीले का बल था, राजा संभाजी के वो पतीले का बल था, राजा संभाजी के वो पतीले का बल था। कभी पीछे न हटने का नाम लिया रे, पीछे न हटने का नाम लिया रे, कभी पीछे न हटने का नाम लिया रे। इन महारों ने काटने का काम किया रे, इन महारों ने काटने का काम किया है, इन महारों ने काटने का काम किया है, महारों ने काटने का काम किया है। महारों ने काटने का काम किया। साथियों, કોણ હતા મહાર? આ મહાર કોણ હતા? જેના નિમિત્તે આજે શૌર્ય દિવસ આપણા પત્રિકાઓમાં, આપણા બેનરમાં શૌર્ય દિવસ લખ્યો છે. 1/1/1818 એવી કઈ ગાથા બની, શું ઇતિહાસ હતો? એ ઇતિહાસ આજે તમારી વચ્ચે હું મૂકું છું. બહુ શાંતિથી, બહુ સૂક્ષ્મ રીતે સમજો સાથીઓ. આજ સુધી તમે કોઈ વડલે ભૂત થયું, કોઈ પીપળે ભૂત થયું, ભૂતને વળી પાછો પ્રેમ થયો, એના વળી દુહા થયા, એના ગીતો આવ્યા, પિક્ચરો બન્યા, આવું બધું આપણે સાંભળ્યું અને માન્યું પણ ખરું. પેઢીઓ સુધી એને આગળ હંકાવ્યું. એટલે આજે એક એવી વાસ્તવિક વાત તમારી વચ્ચે મૂકવાની છે કે જે વાતને તમારે આવનારી પેઢીઓને તમારે ખુદ કહેવાની છે. બરાબર? એક વ્યક્તિ અઠ્ઠો કઠ્ઠો, તમે સૌ જાણો છો, તમે તમારા ઘરના પાસે સાંભળ્યું છે કે અમારા દાદા બગડની અંદર 3 મણ જીરોની થેલી હોય ઉચકીને બાજુ મૂકી દેતા. આપણે જાણીએ ને કે આપણા બાપ દાદાઓ ખૂબ મજબૂત હતા, તાકાતવાળા હતા. તો એક મજબૂત માણસ, એવું કહેવાય છે કે એની વેઠના ભાગરૂપે લાકડા કાપતો હતો અને ત્યારે એને એક સાવ શુક્લકડી માણસ આવીને ગાળું બોલે છે, એનું અપમાન કરે છે. પણ એ અપમાનના સામે એ પેલો મજબૂત માણસ, લાકડા કાપનારો આપણો માણસ એનો જવાબ નથી આપતો, બેઠી લે છે, ગમ ખાય છે. કેમ? કે ગમ ન ખાય તો સાંજે એના ઘર પરિવારના શું થાય? સાથીઓ, દરેક ગામના સાટામાં પહેલા આપણે સાટા પદ્ધતિના ભાગરૂપે વાળું લેવા જવું પડતું. દરેક કામ કરીએ એટલે આપણને કહે કે ભાઈ તમે લઈ જાજો તમારા ખાવાનું ટિફિન આજની ભાષામાં. તો એ લાકડા કાપનારો જો ગમ ન ખાય તો એના ઘરના શું ખાય? આ ચિંતામાં એક ગાળોનો જવાબ આપતો નથી. પણ ત્યાંથી એક અંગ્રેજ ઓફિસર નીકળે છે, પુનાની આ સત્ય વાત, અને પેલાને કહે છે કે હે બેન, એમ કે તું આટલો અટ્ટો કટ્ટો છે, મજબૂત છે, તું આનો પ્રતિકાર કેમ નથી કરતો?
એની સાથે દુભાષિયા હોય છે એને કહે છે કે ભાઈ આ ઓફિસર તને આવું કહે છે, ત્યારે પેલો ભાઈ એને એવું કહે છે કે હું એની ગાળો ખાઉં એ મારા માટે સારું છે, જેથી કરીને મારા ઘરના ભોજન ખાઈ શકે એમ. અને અંગ્રેજ એને લઈ જાય છે કે જો હું તને ખાવાનું આપું, તારા ઘરનાને ખાવાનું આપું, તારા વાસનાને આપું, તો તું આને શું કરતે તો મારીને પાડી દઉં. અને સાથીઓ અંગ્રેજ ત્યારે એને સપોર્ટ આપે છે અને પેલો ભાઈ પેલો અપમાન કરનાર સુક લકડી જેવા માણસને મારીને પાડી દે છે. અને એ અંગ્રેજ ઓફિસર એને સાથે લે છે કે તારી જેવા કેટલા છે આવા, કે મારી જેવા તો ઘરે ઘરે છે. તો કે હાલ અમારે જોઈએ છે. અને પુના મહારાષ્ટ્રની અંદર ગામડે ગામડે માંડ્યા ફરવા, એક 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 આમ દબાકાજીક બાકાજીક બોલાતી જાતી. અને ગામડે ગામડેથી એને મહારોની સેનાને તૈયાર કરી. અને એવું કહેવાય છે કે 500 જેટલા મહારોને આ અંગ્રેજોએ પોતાની સેનામાં ભરતી કરી. આ કઈ તરત યુદ્ધ નથી થયું કે આજે મહારો આવ્યા અને કાલે યુદ્ધ લડી લીધું હોય. એ મહારોની ટીમને અંગ્રેજોએ 6 મહિનાની ટ્રેનિંગ આપી. એને કેમ રાઇફલ ચલાવવી, કેમ એને ઉપાડવી, કેમ દારૂગોળો લઈ જવો, કેમ ટ્રેનિંગ લેવી, આ બધી ટ્રેનિંગો અંગ્રેજોએ આ 500 લોકોને આપી. અને જ્યારે મહારોની ભરતી થઈ એની વાત એ પેશવાઈ સલ્તનત બાજીરાવ પેશવાજી વચ્ચે આપણે પિક્ચર આવેલું ને બાજીરાવ મસ્તાની, એ પેશવા શાસનને જ્યારે ખબર પડી એટલે એ લોકો એની સેના લઈ અને આ મહારો સામે યુદ્ધે લડેલા. અને સાથીઓ ખૂબ સમજવા જેવી વાત કે ભીમા નદીના કિનારે વિશાળ મેદાન છે અને ત્યાં આ પેશવાઓ અને મહારોનું યુદ્ધ થયેલું. 31ની રાત્રે 40 કિલોમીટર સામે ચાલીને જાય છે આ મહારો પેશવાઓની સામે લડવા. અને લડે છે. સિદ્ધના એના ટીમ કેપ્ટન હોય છે. આગેવાન વગર કોઈ સંગઠન સફળ ન થાય. કોઈ પણ સંગઠન હોય એનો ટીમ લીડર હોય ને હોય. બાકી આપણે કહીએ અત દીપ ભવ એ અંતઃ પોતાના માટે છે, આંતરિક માટે. એ આ છોકરાઓ એ ભયા નીચે નીચે ચાલો. તો આ ભીમા નદી કિનારે એ 28,000ની સેના 2,000 ઘોડે સવારો લઈ અને પેશવાઓની સામે આ મહારો જ્યારે મેદાને ઉતર્યા હતા. એવું કહેવાય છે કે 12 કલાક યુદ્ધ ચાલેલું અને 28 ગુણ્યા 56 કરો એટલે એક મહારના ભાગમાં 56 લોકો આવેલા. એક 56 જે પછી અત્યારે બંદૂક ને બધું આવ્યું. સાથીઓ એ મહારોએ ખૂબ તાકાત સાથે એટલા માટે લડેલા કે એમને ભવિષ્યની ખબર હતી કે સદીઓથી અમે હેરાન થઈએ છીએ તો આ મોકો છે. હવે અહીંયા આપણે વણાક લઈએ. માતાઓ બહેનો આ લોકોએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે. અને જો તમારે સાહિત્ય ન સાંભળવું હોય અહીંયા વણાક એટલા માટે લેવાનો છે કે આજ સુધી આપણને ખોટું સાહિત્ય સંભળાવવામાં આવ્યું છે અને મહેનત કરીને તમારી વચ્ચે લઈ આવ્યો છું કે 500 મહારો લડ્યા દશરથ રાઠોડ સાહેબ, અહીંયા રાહુલ વાટુકિયા છે, તમામ આપણી ટીમના યુવાનો છે. 500 મહારો લડ્યા. એક પણ મહાન લડતા લડતા કોઈ પોતાના ગળામાંથી કુલડી બાજુમાં મૂકી લડ્યા, કોઈ ઝાડુ પાછળ છોડી લડવા આવ્યા. તો તમે નું કેમ માનીએ છીએ કે પેશવાઓના શાસન વખતે આપણે કુલડીને ઝાડુ હતા? આ ઇતિહાસ કેમ સ્વીકારીએ આપણે? સમજાય છે કે નહીં સમજાતું? આપણે એવું કહીએ કે પેશવા શાસન હતું એટલે દલિતોના ગળામાં કુલડી હતી ને પાછળ ઝાડુ હતું. તો પેશવાઓના શાસનમાં મહારો લડ્યા તો કોણે કુલડી મૂકી લડ્યા? ખુલ્લેઆમ લડ્યા છે. કોઈને કુલડી હતી નહીં એ સાબિત થાય છે. તમે 1000 વર્ષ પાછળ જાઓ. ઝવેરચંદ મેઘાણી લખે છે કે જ્યારે રા નવઘણને મૂકવા જતા હતા અને સુંડલામાં લઈ અને વડારણ જ્યારે નીકળી અને વચ્ચે સામે એને ભીમડો મળ્યો તો ભીમડાએ તો ગળામાં કુલડી ઉતારીને સુંડલો નહોતો ઉપાડ્યો. દાદા
દાદાએ પણ સાચી વાત કીધી. ભીમડાએ ગળામાં કુલડી અને જયડું બાજુમાં મૂકીને સુંડલો નહોતો ઉપાડ્યો. તો આ આપણને ઉઠા કોને ભણાવ્યા ને આપણે પકડી રાખ્યા? શા માટે આટલો બધો કુલડી પ્રત્યે પ્રેમ કેમ છે? આજનો આધુનિક યુવાન વોટ્સએપ યુનિવર્સિટીમાં તૈયાર થયેલો નવ યુવાન આંબેડકરવાદી એમ લખે હાથમ આઠમ વખતે કે સારું થયું બાબા સાહેબે કુલડી છોડાઈ, નકર આપણે આઠમમાં માટલી ક્યાં ફોડત? એટલે બાબા સાહેબે ક્યાં છોડાઈ છે? હતી જ નહીં. રાહુલભાઈ, તમે બધા સાક્ષી છો. અમારે આ ઇતિહાસ તમને કહેવો પડે સત્ય કે ભાઈ આવી શા માટે તમે જાહેરાત કરો જે છે જ નહીં? સત્ય હંમેશા સત્ય છે. બહુજન સાહિત્ય આ વાત તમારી વચ્ચે મૂકવા આવે છે કે આજનો યુવાન એવી ગેર સમજનો ભોગ ન બને. સત્ય આ છે. એટલે મહારો કોઈ કુલડી નહોતી પહેરી. અરે તમે સંતો લઈ લો, મધ્યકાલીન સંત સાહિત્ય લઈ લો, રોહિદાસ બાપા લઈ લો, દાસી જીવન લઈ લો, મેઘ માયા સુધી જાઓ, ક્યાંય આ ઇતિહાસ મળતો જ નથી. શિખર કોણે લખ્યો અને આપણે સ્વીકાર્યો ખબર નહીં પડતી. તો આ બાબા સાહેબના જે પ્રથમ ગુરુ હતા એ જ્યોતિબા ફૂલેના અથાગ મહેનતના કારણે આપણને આંબેડકર મળ્યા. એક આખી શૃંખલા છે. અને ભીમા નદીનો ઇતિહાસ તમારી વચ્ચે જે મેં મૂક્યો એમાં તમારે એક મુદ્દો આ લઈને જવાનો છે. ત્યારે કુલડી જયડું નતા. જો લખતરની અંદર આપણા સત્ય અને પુરાવા સાથે મેં તમને વાત કરી એમ. હવે આપણે આગળ વાત લઈએ કે બાબા સાહેબના જીવનની અંદર બીજા ગુરુ કબીર આવ્યા. કબીર કેમ આવ્યા? તો બાબા સાહેબ કબીરપંથી હતા. એનો પરિવાર સત્સંગ અને ભજનની અંદર જીવનારો પરિવાર હતો. અને ભજન છે ને એ ભયમાંથી મુક્તિ અપાવે એનું નામ ભજન. આ સમાજ સદીઓથી ભયમાં જીવતો હતો, હાલ પણ જીવે છે. ગભરું સમાજ છે. એને ભજનમાંથી મુક્તિ અપાવે એનું નામ ભજન, ભયમાંથી. અને કબીર પરંપરા એ આપણને મુક્તિ અપાવતું પરંપરા છે. સાથીઓ, બુદ્ધને આપણે યાદ કરીએ પાલી ભાષા. અહીંયા જો આપણા બારોટ સમાજ હોય છે, મને અનિલભાઈએ કીધેલું, પાલી ભાષાને જીવંત રાખનારો વર્ગ હોય દલિત સમાજનો તો આપણો બારોટ છે. પાલી ભાષાની અંદર પુરુષને દારવા અને સ્ત્રીને દાર કહેવામાં આવે છે. દાર અને દારવો. આજે પણ આ દલિત સમાજના આપણા બારોટ એમની ભાષાની અંદર દાર અને દારવા શબ્દોનો ઉલ્લેખ કરે. તો પાલી ભાષા સાચવી ના સાચવી? આપણા ગોર આપણે જ કહીએ કે આપણી તમામ પરંપરાઓ અલગ, આપણા પરંપરામાં બીજા કોઈ કરવા ન આવે. તેથી આપણા ગોરે આપણા માટે શું મોટો બેનિફિટ કરી આપ્યો? આપણને મનુવાદમાં જતા રોક્યા. મનુવાદની અંદર સાથીઓ સપ્તપદીના 7 ફેરા હોય લગ્નના. આપણા ગોરે આપણને 4 મંગળ ફેરવ્યા છે. એ 4 મંગળ એ તથાગત ગૌતમ બુદ્ધના મંગળ છે. પહેલું જ મંગલ કે સમગ્ર દુનિયામાં દુઃખ છે ને જ્યાં દુઃખ છે એનું કારણ છે, જેનું કારણ હોય એનું નિવારણ છે. નિવારણ દૂર કરવા માટે અષ્ટાંગ માર્ગની વાત એ આ 4 મંગળની અંદર આપણા ગોરે કરી. તો આ બધી પરંપરાઓ મારે તમારે સમજવી પડશે સાથીઓ. એમને એમ તમે હું સાહિત્યને નહીં લોકો વચ્ચે મૂકી શકીએ. ત્યારે કબીર એક એવું વ્યક્તિત્વ હતું કે જેને બાબા સાહેબને ખૂબ પ્રભાવિત કરેલા. એટલે એ વાતને લઈ અને આપણે આગળ વધીએ છીએ કે કબીરે કેવી કેવી વાત કરી. ये दुनिया कितनी बावरी है, ये दुनिया कितनी बावरी है, बावरी है, बावरी है. जो पत्थर पूजेगा, जो पत्थर पूजेगा, जो पत्थर पूजेगा, जो पत्थर
लोग लुगाया, माटी का एक नाक बना के पूजे लोग लुगाया। लवली का नाग घर में निकले, ले लाठी दबकाया कबीरा, ले लाठी दबकाया कबीरा, ले लाठी दबकाया कबीरा ओ ઇક્વાલિટી સમાનતાની આપણે સાથીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહાત્મા કોણ એ પુસ્તક ગોવિંદ રાનડે ઝીણા અને મોહનદાસ ગાંધી ઉપર લખેલો તુલનાત્મક અભ્યાસ કમ્પેરેટિવ લિટરેચર જેને કહેવાય, એમાં બાબા સાહેબે એવું કીધું કે મહાત્મા કેટલાય આવ્યા અને ગયા પણ અસ્પૃશ્ય સમાજનો ઉદ્ધાર ન થયો. મહાત્મા શબ્દ વાપર્યો છે, પરંતુ કેટલાક આપણા અધૂરું વાંચન કરનાર આપણા મિત્રો મહાત્માના બદલે સંત શબ્દ મૂકે છે કે સંતો આવ્યા અને ગયા. જો બાબા સાહેબ સંતોની વાત મૂકતા હોત તો સંત કબીરને ગુરુ ના સ્વીકારત ને. એને સમાનતાનો બોધ લીધો કબીરના સાથી ઉપરથી. કેવી રીતે? કબીરા બુઆ એક હે પનિહારી અને કબીરા બુઆ એક હે પનિહારી અને ન્યારે ન્યારે બરતન હે પણ પાણી સબ में कबीरा, पानी सब में कबीरा, पानी सब में कबीरा हो બાબા સાહેબને તો જેટલા આપણે યાદ કરીએ એટલા ઓછા સાથીઓ, પણ કબીરાને ક્યાં બાત હે, યુવાનો ક્યાં હતો દીપો ભાવ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહે છે યુ આર યોર ઓન માસ્ટર, તમે તમારા સ્વામી છો. આ વસ્તુ કબીરે પણ કીધી. શું કહે છે? ના એ દાદા જ ગયા. जो दिल में तेल है ओ जो दिल में तेल है जो चकमक में आ तेरा साईं तुझ में है तो झांक सके तो झांक कबीरा, झांक सके तो झांक कबीरा, झांक सके तो झांक કરુણા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. કરુણાવાન બનો, પાણાથી પાતા વેરમણી શિખા પદમ સમાધિ આમી. એટલે બુદ્ધ એવું કહે છે તમે પ્રાણીઓથી કરુણા રાખો. હિંસાની વાત નથી. શિખા પદમ, પાણાથી પાતા વેરમણી, વેર ન રાખો, કરુણા રાખો, મૈત્રી. અને એ જ મૈત્રી કબીરની વાણીમાં મળે છે. પીડ પીડ સબ કહે पर पीड़ न जाने
को जुदा रहना कोई कबीरा, जुदा रहना कोई कबीरा। ओ कबीरा कबीरा। સાથીઓ, બાબા સાહેબની આ કબીર પછીની જે જિંદગીનો વળાંક આવ્યો, એ વળાંક આપણે સુનિલ જાદવ સાહેબે કીધો, માન્ય નૌશાદ સોલંકી સાહેબે કીધો, એ વાત મારે રિપીટ કરવાની આવે નહીં. પણ બાબા સાહેબ આંબેડકરના આખા જીવનમાંથી કોઈ પણ એક ભાગ તમે કાઢો એટલે તમને મજા ન આવે એવો એક ભાગ છેલ્લો લઈ અને તરત હેમંત દાદાને આપણે લાવીએ કે બાબા સાહેબ આંબેડકર આખી જિંદગી કામ કર્યું, ક્યાં એ દુઃખી નહોતા થયા. પણ 18 માર્ચ 1956 બાબા સાહેબ આગ્રાની અંદર રામલીલા મેદાનમાં પોતાની વાતને રજૂ કરતા કરતા દુઃખી થાય છે. એ દુઃખ મારે તમારી વચ્ચે આજે મૂકવું છે. એ દુઃખ ખરેખર એટલી હદે વેધક હતું, ચોટદાર હતું કે સોસરવું ઉતરી જાય આપણે, એકદમ સોસરવું. બાબા સાહેબે કીધું રામલીલા મેદાનની અંદર કે જ્યારે મેં આ મિશનની અંદર કામ કરવાનું શરૂ કર્યું, આ સમાજના ભલા માટે, ત્યારે હું યુવાન હતો, મારા બંને ખભા મજબૂત હતા, એટલે ધીમે ધીમે મેં કામ કર્યું. પણ સમય બધાને લાગે, ઉંમર બધાને લાગે, હું તમે બધા ઉંમરના બંધનમાં બંધાયેલા છીએ. બાબા સાહેબ ધીમે ધીમે વૃદ્ધત્વ તરફ આગળ વધે છે અને ઉંમર વધવાને કારણે બાબા સાહેબને થયું હું એકલો કેટલું કામ કરીશ, એટલે બીજા લોકોને તૈયાર કરવા માટે વિદેશમાં ભણવા મોકલે છે. 40 જણા જાય છે, એમાં ભણીને બધા ત્યાં સેટ થઈ જાય છે, કોઈ પાછા ભારત આવતું નથી. 2-3 જણા આવ્યા હતા, એ પાછા ના આવ્યા એટલે બાબા સાહેબને દુઃખ થયું, વેદના થઈ. અને એ વેદનાને બાબા સાહેબ એક જ વાક્યમાં મૂકેલું કે મુझे मेरे पढ़े लिखे लोगों ने धोखा दिया. જો કે એ પછી ભણેલા ગણેલા લોકોએ બાબા સાહેબના મેણાને ભાંગ્યું, બહુ મોટી બામસેફની સંસ્થા બનાવી, રાજસત્તા લીધી. એ પછી પણ બીજા સામાજિક અને અનેક સંગઠનો નાના મોટા થયા, વિદ્યાર્થીઓના સંગઠનો થયા, બેરોજગારોના સંગઠનો થયા. આવું બધું ચાલ્યા કરે છે. પણ જે તે સમયનું બાબા સાહેબનું આ વેદનાવાળું વાક્ય મહારાષ્ટ્રના મનોજ રાજાએ એક આખા ગીતમાં તબદીલ કર્યું છે. એક ગીત તમારી વચ્ચે મૂકવું છે, પછી આપણે દોર બદલીશું, ફરી પાછા આવીશું. આપણી પાસે રાત લાંબી છે, કારણ કે અમારા નરસિંહ ભગત છાત્રાલયના વિદ્યાર્થી ચંદ્રેશ મકવાણા એવું કહે છે કે ટૂંકી ટચરક વાત કબીરા ને લાંબી પડશે રાત કબીરા. ટૂંકી ટચરક વાત કબીરા, લાંબી પડશે રાત કબીરા, ને જીવ તો હજી એ જબ્બામાં ભરાયો ને તૂટી ગઈ છે જાત કબીરા. ને ખુલ્લમ ખુલ્લી પીઠ મળી છે મારે એની લાત કબીરા, ટૂંકી ટચરક વાત કબીરા, લાંબી પડશે રાત કબીરા. અને આપણે પીઠ ખુલ્લી જ રાખીએ છીએ, આવો ધોકાઓ પછી રેલીઓ કરશું, આવેદન પત્ર આપશું, બખ્તર લેવા પડે. એ શબ્દો રૂપી બખ્તર છે આ બધા. लाखों मुसीबत में, लाखों मुसीबत में भीम जी ने संभाला हमको, बच्चों की तरह हर वक्त गोद में पाला हमको.
हमको जुल्म साही जुल्म साही ओ जुल्म ढाए जमाने ने कितने जुल्मी दल दल से एक पल में निकाला हमको 1 2 3 4 आज जिनको आगे बढ़ने का मौका दिया आज जिनको आगे बढ़ने का मौका दिया ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया जिनको आगे बढ़ने का मौका दिया आज जिनको आगे बढ़ने का मौका दिया ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया पढ़े लिखे लोगों ने धोखा दिया केवा आंबेडकरवादी હોય ને પ્યાસી હોય ને હાલ પાણી પીધો ને ઉપવાસી ના હોય એને પ્યાસ હોય તડપ હોય જે બાબા સાહેબે જે વાત કરી એને મેળવવાની એટલે पढ़े लिखे लोगों ने धोखा दिया मनोज राजा कहे छे कि फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा ताजमहल साबित बाबा साहेब बात करेंगे फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा और मनोज राजा पढ़े लिखे लोग अगर पेट के पुजारी हो गए तो मेरे पीछे मेरे समाज का क्या होगा